ત્રિવેણી સંગમ એટલા માટે કહેવામાં આવે છે કે ત્રણ નદીનું મિલન થાય છે અહીંયા, હિરેન, કપિલા અને સરસ્વતી. કૃષ્ણ ભગવાનને જે બાણ વાગ્યું હતું એ આ જગ્યાએથી છોડવામાં આવેલું હતું. આ છે ભાલકા તીર્થ મંદિર, જ્યાં કૃષ્ણ ભગવાનને પગે બાણ વાગ્યું હતું એ આ જગ્યા છે. કે જ્યાં છે સૂર્ય મંદિર. આની અંદર આપણે જઈશું અને જોઈશું અંદર શું છે. ओम नमो पार्वती पते हर हर महादेव। हाय गाइस, तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुजरात ट्रैवलर। तो आज આપણે આવી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરે, અને સોમનાથ મહાદેવના મંદિરે આપણે આવીને અત્યારમાં સવારના વાગે છે 8 અને 8 વાગ્યામાં આપણે મહાદેવના દર્શન થઈ ગયા છે. પબ્લિક એકદમથી ઓછું હતું એટલા માટે આપણે દર્શન વહેલા કરી લીધા છે ગાઈસ. અંદર કેમેરા કે કોઈ વસ્તુ અલાઉડ નથી એટલા માટે આપણે બહારથી તમને દેખાડી દઉં છું. પાછળ છે મહાદેવનું મંદિર, જોઈ શકો છો તમે. અને મહાદેવના દર્શન કરીને એકદમથી આજનો શણગાર જોઈને અમે એકદમથી પાવન થઈ ગયા છે ગાઈસ. અને માથા ઉપર લખાવી નાખ્યું છે જય સોમનાથ. તો આજે આપણે 24 કલાક અહીંયા રોકાવાના છીએ અને 24 કલાકની અંદર આખું સોમનાથ આપણે ટ્રાવેલ કરવાના છીએ. અને સોમનાથમાં જેટલી પણ જગ્યા ફરવા લાયક છે, જે પણ જગ્યા જોવા લાયક છે, એ બધી જગ્યાએ તમને લઈ જઈશ. તો વિડીયો પૂરો જોજો ગાઈસ, અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. હર હર મહાદેવ. સૌપ્રથમ જય સોમનાથ. સવારમાં રેડી રહીને અમે હોટલની બહાર નીકળી ગયા હતી, અને હોટેલે જે વ્યૂ આવે જુઓ તમે ગાઈસ. અહીંથી સોમનાથ મંદિર દેખાય છે ગાઈસ. હવે હોટેલેથી રેડી બેડી થઈને હવે દર્શન કરવા માટે જઈએ છીએ સોમનાથ મહાદેવના. જુઓ તમે રસ્તો છે સોમનાથ મહાદેવના. ઓલો ધ્રુવ જ્યાં જો ધોતી બોતી જમે. ધ્રુવ કયા મહારાજ? શીલુ મહારાજ. હિંગોળ ગઢ વાળા શીલુ મહારાજ યાદ આવી ગયા, એટલે ધ્રુવનું નામ શીલુ મહારાજ રાખી દીધું આપણે. હા બોલો. હા બીજા માર્કેટ ભરાય છે કટલરી ની બધી રાતના ટાઈમે, અને બહુ ફેમસ છે સોમનાથની. આવું ધ્રુવ ચેન્નઈ મને લગાડવું નથી. આગળ જઈને લગાડી. આ તો 70 ગયા. જેટલા દૂર હોય ને એટલા વધારે પૈસા હોય અમારે. એટલે આપણે ગેટ પર નજીક જઈને કરાવશું. અહીં લખાવું જોઈએ સોમનાથ. કામા વસે નાથ ગંગે પતિતને પાવન કરતી, તે પાર્વતી ના પતિ ઘોડલે રમે શિવનો વસી ઘોડ. આપણે પછી નો આવડતું પાછી કોક મારી લેવાની. એ તો એવું છે, ઉનો રિવર શું કામ હોય? નો બ્લોક કરી નાખ્યું ધ્રુવે, એમાં આખું કપાળ જ બ્લોક કરી નાખ્યું. કોઈ અડી નો કે. હવે એન્ટર થઈશું અહીંથી આપણે સોમનાથ મહાદેવ. ગાઈસ અહીંથી અંદર એન્ટર થવાનું છે. અહીંથી આપણે અંદર એન્ટર થઈશું સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. અંદર તો કેમેરો અલાઉડ નથી, ફોટોગ્રાફીને કંઈ અલાઉડ નથી, એટલે જ્યાં સુધી લેવાય ત્યાં સુધી આપણે લઈશું. સવારના 8 વાગ્યા છે અને અત્યારે પબ્લિક થોડું ઓછું છે. આ ગ્રાઉન્ડ અત્યારે ખાલી છે, જો તમે. કબૂતરા હાલો, કબૂતરાઓ. અને લોકેશન ભૂલી જાવી ને એટલે બધા ગ્રુપમાં કહી દેજો જેઠા બાપા ધર્મશાળા ઉભા રહે. અમારા જેઠુ બાપુની છે ધર્મશાળા સામે દેખાય છે. પિકઅપ પોઈન્ટ અમારો એ છે. ખોવાઈ જાય આપણે તો ધર્મશાળા આવીને ઊભું રહી જવાનું. જોકે ખોવાઈ જાય એવું તો છે નહીં કાંઈ. તો કાંઈ સોમનાથ મહાદેવ અત્યારે આવ્યા છીએ અમે, અને પાછળ મંદિર છે. અહીંયાથી સ્ટોપ છે. અહીંયાથી અંદર મોબાઈલ કે કેમેરા કોઈ વસ્તુ અલાઉડ નથી, એટલે આપણે અહીંથી મોબાઈલ કેમેરા બધું મૂકીને કાઉન્ટરે અહીંથી જઈશું દર્શન કરવા માટે. પછીનો વ્યૂ તમને બતાવીશ. તો એકવાર બોલો સોમનાથ મહાદેવની જય. અલગ અલગ કાઉન્ટર છે. અહીંયા મોબાઈલ ને બધું જમા કરવાનું હોય છે, કેમેરો અને બધી વસ્તુ આપણે. તો આ બધું આપણે જમા કરીને પછી આગળ જઈશું. આ તમે જોઈ શકો છો નિઃશુલ્ક સેવા છે. અહીંથી ટોકન લઈ પછી આગળ જવાનું હોય છે. મંદિરની અંદર દર્શન કરીને અમે આવી ગયા છીએ, અને અહીંયાથી આપણે વ્યૂ જોઈ શકો છો તમે કેવો વ્યૂ આવે છે. અહીંયાથી અંદર અલાઉડ નથી મોબાઈલનું, એટલે આપણે અહીંથી લઈએ છીએ અને અહીંથી ફોટોગ્રાફી આપણે કરીએ. 2-3 ફોટોગ્રાફી કરીને પછી હું તમને બતાવીશ. ગાઈસ 30 રૂપિયાની અંદર આપણે ડમરું લીધું છે આ ભાઈ પાસેથી. ડમરું તમે જોઈ શકો છો. બાર્ગેનિંગ કરતા આવડતું હશે તો તમે આ ડમરૂના ભાવ એકદમથી ઓછા કરી શકશો. 70 રૂપિયા કીધા હતા, આપણે ખાલી 30 રૂપિયાની અંદર લીધું છે. હા જુદી જવાનું છે.
ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ. ગાઈસ સોમનાથ મંદિરની પાછળ તમારે ઓશન વ્યૂ જોવો છે તો એના માટે અહીંથી ટિકિટ કાઉન્ટર છે. ટિકિટ કાઉન્ટરથી ટિકિટ લેવાની રહેશે તમારે. ટિકિટના એક વ્યક્તિના 5 રૂપિયા છે અને 5 રૂપિયામાં તમે ઓશન વ્યૂનો નજારો માણી શકો છો. તો આપણે પણ અહીંથી ટિકિટ લઈ લઈએ છીએ અને ઓશન વ્યૂ તમને બતાવીશ કે પાછળનો નજારો કેવો છે. અત્યારે હાલ થોડું વરસાદી વાતાવરણ છે એટલા માટે નજારો એકદમ બેસ્ટ છે. તો બતાવીશ તમને કે કેવો નજારો છે. મારા આકાશભાઈ ટિકિટ લઈ લીધી. આકાશભાઈ બતાવો. લઈ લીધી છે 5 રૂપીસ ઓનલી. 5 રૂપિયાની ખાલી ટિકિટ લીધી છે અને ઓશન વ્યૂ તમને બતાવું કેવો છે. ગજબ. ગઈ આ બધી વસ્તુ શું છે તમને ખબર છે? અત્યાર સુધી તમને કોઈ કાંઈ નહીં કીધું. આ ઓલો તમે 5 વાળું ગોપાલનું પડીકો લો ને ચોકડીનું, એ આ ચોકડી અહીં પડી જો. ગાઈસ ઓશન વ્યૂ નો નજારો તો તમે જોઈ લીધો, પણ દુનિયાના એક અદ્ભુત જ્યોતિર્લિંગના તમને દર્શન કરાવું. ચાલો. હર હર મહાદેવ. સોમનાથનું માર્કેટ છે આ રહ્યું. સવારમાં પબ્લિક ઓછું છે એટલા માટે આપણે આ માર્કેટ તમને બતાવું આખું. નાના છોકરાઓ માટે કેટલા બધા અલગ અલગ રમકડાઓ ને બધું ઘણું બધું છે. આ ઘરના તોરણ છે. આ જુઓ તમે કેટલું માર્કેટ મોટું છે. નાની નાની ગલીઓમાં નાની નાના સ્ટોલ છે અલગ અલગ. જો કેદાર મંદિર, અલગ અલગ શિવલિંગ છે. કઈ છે દર્શન કરી લીધા છે. શિવ તાંડવ હવે સ્ટોપ થતો નથી અને હવે હોટેલે પાછા જઈએ છીએ નાસ્તો કરવા માટે. અને અહીંયાથી પછી હોટેલે નાસ્તો કરીને લોકેશને ફરવા માટેનું આખું એક બુક કરી લઈશું રિક્ષા એક, જે આપણને આખો દિવસ ફેરવે. 2-3 જગ્યાએ ભાવ પૂછ્યા છે આપણે. ઘણા બધા અલગ અલગ હોય છે પણ બાર્ગેનિંગ કરો તો વધીને તમને 600 થી 700 રૂપિયામાં આખી રિક્ષા સવારથી સાંજ સુધીમાં બુક થઈ જાય છે. જોઈએ આપણે પણ એવું જ કંઈક કરશું. હોટલમાં કપડા ચેન્જ કરી નવો લુક કરીને આપણે નીકળી ગયા છીએ. મારા બેટા શુભમન ગિલની જીમ તૈયાર થઈ હો. પણ ધ્રુવ જો ઘટે તો ઘટે, બાકી જિંદગી ઘટે. ઉડ્યા તો જાઓ. બચ્ચો કઈ જગ્યાએ જવાનું? એ તો કે ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ જવાનું છે. ફૂલ ભદ્રાવા ના, ફૂલ ભદ્રાવા તો નથી. અરે અહીંયા બધા ફૂલ ભદ્રાવ એમ કહું છું યાર. તમે યાર ગાઈશ હવે હરખું સમજતા નથી યાર. અહીંયા બધા ફૂલ ભદ્રાવે છે એટલે આપણે પણ અહીંયા દર્શન કરવા ખાલી જઈશું. ગાઈશ આખું સોમનાથ અમે ફર્યા પણ આ ભાઈ જેવા રિક્ષાનો રેટ ક્યાંય નથી મળ્યો ભાઈ. 700 રૂપિયામાં સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ફેરવે છે આપણને. અને બધા જ સાઈડ સીન લઈ લે છે અને બધું જ નોલેજ છે આ ભાઈને. બધું જ ગાઈડ તમને કરશે. શું નામ છે ભાઈ તમારું? કાલુભાઈ નામ છે મારું. મોબાઈલ નંબર પ્રભાસ પાટણ 9104213457. કેટલા રૂપિયા આપણે લઈ જશો? 700 રૂપિયામાં આ લોકોને બધું ફરાવવામાં 10 બજેથી લઈ કે 4 વાગ્યા સુધી ફેરાવીશ અને થોડી ગાઈડ કરીશ. ઓકે. સોમનાથ આવો તો આ ભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરજો. આ ભાઈ એકદમ વ્યાજબી ભાવે તમને બધી જગ્યાએ તમને લઈ જશે અને બધું નોલેજ આપશે ગાઈડ તરીકે. તો આપણે બેસી ગયા છે ગાઈસ. વિડીયો જોજો પૂરો અને બધી વસ્તુ તમને આજે બતાવીશ ગાઈસ. ત્યાં ભુવનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને 5000 સાલ પુરાનું મંદિર છે. ત્યાં એક ચોટીવાળા જો શિવલિંગ છે એમાં એક છોકરી અંદર દફન થયેલી છે. આ જે મંદિર તમે જોવો છો એ 5000 વર્ષ જૂનું મંદિર છે. અને આ કાકાએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે અહીંયા અંદર ચોટીવાળી શિવલિંગ છે અને ત્યાં એક છોકરી દફન થઈ ગઈ હતી એવું કહે છે. તો ચાલો ગાઈસ આપણે એ પણ દર્શન કરીએ અંદર જઈને કે શું છે અહીંયા. તમે જોઈ શકો છો ચોટીવાળી શિવલિંગ છે. અહીંથી જળાભિષેક થાય છે. આપણે પણ લોટો ચડાવીએ જળાભિષેક કરવા માટે. ઓમ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. ગાઈસ પેલું ડેસ્ટિનેશન હતું વેણેશ્વર મહાદેવ. હવે આપણે બીજી જગ્યાએ જઈશું અહીંથી, તમને એ પણ બતાવીશ. નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર આપણે આવી ગયા છીએ. ત્રિવેણી સંગમ છે. આ ત્રિવેણી સંગમનો ગેટ છે, તમે જોઈ શકો છો. गाइस त्रिवेणी संगम नु क्या चैनल है? सोनू द गुज्जू ट्रैवलर. अरे देखा है आपका तो? सच में? हाँ. क्या बात कर रहे हैं? हाँ तभी मैंने बोला सोनू, तो मैंने को तभी पूछा ना, देखा. हाँ सोनू द गुज्जू ट्रैवलर मेरी चैनल है.
मैं देखता है नोमैडिक इंडियन सभी को देखता हूँ. क्या बात करो છો. ओके, થેન્ક યુ સો મચ સર. बाय, मिलते हैं. ત્રિવેણી સંગમ એટલા માટે કહેવામાં આવે છે કે 3 નદીનું મિલન થાય છે અહીંયા. હિરેન, કપિલા અને સરસ્વતી 3 નદીનું મિલન આ નદીમાં થાય છે, એટલા માટે આને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. કઈ છે અહીંયા વિધિ વિધાનના કાર્યો થાય છે, મતલબ કે તમારા કોઈ બી ફેમિલી મેમ્બર મતલબ ડેથ થઈ ગયા પછીના અહીંયા ફૂલ પધરાવવા માટે અહીંયા લોકો આવે છે. આખી જિંદગી તો આપણે પાપ કર્યું જ છે, ક્યાંક થોડુંક પુણ્ય કરી લઈ. આ જો નીચે માછલીઓ તમે જો. ગાઈસ, ત્રિવેણી સંગમ જ્યારે પણ આવો તો માછલી માટે અને કબૂતર માટે ખાવાનું લેવાનું ભૂલશો નહીં ગાઈસ. ખાલી 20 કે 30 રૂપિયાની એક પ્લેટ આવે છે, એમાં તમારું કશું નથી જવાનું. અડધો કલાક આપણે ત્રિવેણી સંગમે ટાઈમ સ્પેન્ડ કર્યા પછી આપણે આવી ગયા છીએ ગીતા મંદિરે. અને ગીતા મંદિર તમે જોઈ શકો છો, એકદમ જૂનું મંદિર અને એકદમ પૌરાણિક મંદિર છે અને ખૂબ જ જૂનો ઇતિહાસ છે આ મંદિરનો. અને એવું કહેવાય છે કે અહીંયા કૃષ્ણ ભગવાનના અંતિમ ચરણ પાદુકા અહીંયા છે. દરવાજાની અંદર એન્ટર થતાની સાથે જ આ તમે પિલર જોઈ શકો છો, જ્યાં ગીતાના અલગ અલગ શ્લોક લખેલા છે. અને બાજુમાં છે બળદેવજીની ગુફા. બળદેવજીની ગુફાની અંદર હું તમને લઈ જાઉં છું અને બતાવીશ કે ત્યાં શું છે. આ તમે જોઈ શકો છો ગાઈસ કે શેષનાગનું જે ચિહ્ન છે એ બળદેવજીનું સાક્ષાત બળદેવજીનો રૂપ છે. અને એવું કહેવામાં આવે છે કે જે આ બળદેવજીના શેષનાગની બાજુમાંથી આ જે હોલ તમને દેખાય છે એ હોલ બળદેવજી શેષનાગના રૂપમાં અહીંયાથી પાતાળ લોક જતા રહ્યા હતા. કૃષ્ણ ભગવાનનો દેહ છૂટો હોય અંતિમ ચરણ પાદુકા છે એમના. સૂર્ય મંદિર આપણે જઈ રહ્યા છીએ હવે. આ સૂર્ય મંદિર જવા માટેનો રસ્તો છે. આ બજાર છે, તમે જોઈ શકો છો. મારો ધ્રુવ આગળ ચાલીને જાય છે. ગાઈસ, આ છે સૂર્ય મંદિર. આની અંદર આપણે જઈશું અને જોઈશું અંદર શું છે. ગાઈસ, આ સૂર્ય મંદિરની સામે હિંગળાજ માની ગુફા અને પાંડવોએ બનાવેલી ગુફા છે. આ તમને બતાવું અંદર. આ 5 પાંડવો છે, તમે જોઈ શકો છો. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. ગાઈસ, આખા સોમનાથમાં ફરીને પછી તમને ભૂખ લાગે તો માધવ હોટલે આવી જજો ગાઈસ. માધવ હોટલ એકદમ બેસ્ટ જમવા માટેનું છે. અને અમે ફરીને અત્યારે ભૂખ લાગી ગઈ છે એટલે જમવા માટે માધવ હોટલે બેઠા છે. સોડા પાડી દેવાના આજે, સોડા. આકાશભાઈ, હા, શુદ્ધ કાઠિયાવાડી. તમે જુઓ છો ગાઈસ, શુદ્ધ કાઠિયાવાડી છે અને ગુજરાતી એકદમ ટેસ્ટફુલ. તમારે જમવું હોય તો માધવ હોટલની અંદર આવી ગયો. शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वंदे भगवंतो पुनः पुनः. जहाँ सबसे अधिक ऊर्जा का आभास है उसे प्रभास कहते हैं. इस प्रभास तीर्थ क्षेत्र में ये कामनाथ महादेव जो विराजमान है स्वयंभू शिवलिंग है. स्वयंभू कैसे हैं तो शंकराचार्य जी से पूर्व, यानी कि कामदेव के भस्म हो जाने के बाद कामदेव की पत्नी रति ने कामदेव को पुनर्प्राप्त करने के लिए यहाँ तप किया है. महादेव ने उन्हें वरदान दिया कि भगवान श्री कृष्ण का जब यदुवंश में अवतार होगा उनके पुत्र के रूप में तुम्हारे पति की पुनर्प्राप्ति होगी. भगवान श्री कृष्ण के पुत्र यानी प्रद्युम्न, रुक्मिणी से उत्पन्न प्रथम पुत्र प्रद्युम्न जो स्वयं कामदेव के ही अवतार थे. रति की मनोकामना पूर्ण हुई, इसलिए महादेव का नाम कामनाथ महादेव है. ગાઈસ, આ છે ભાલકા તીર્થ મંદિર, જ્યાં કૃષ્ણ ભગવાનને પગે બાણ વાગ્યું હતું. એ આ જગ્યા છે, તમને બતાવું છું. ચાલો ગાઈસ, આજે એ જગ્યા છે જ્યાં કૃષ્ણ ભગવાનને પગે બાણ વાગ્યું હતું. એના વડલો છે, તમે જોઈ શકો છો. થોડી જ વારમાં આ ભાલકા તીર્થ મંદિરે આરતી શરૂ થવાની તૈયારીમાં છે, તમે જોઈ શકો છો.
ગાઈસ આવ્યો છું બાણગંગાએ અને બાણગંગામાં તમે જોઈ શકો છો સ્વયંભૂ જળાભિષેક થતી શિવલિંગ છે અને એવું માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાનને જે બાણ વાગ્યું હતું એ આ જગ્યાએથી છોડવામાં આવેલું હતું અને એવું કહેવામાં આવે છે કે એક શિકારી હતો એ પશુ પક્ષીને મારવા માટે થઈને એને બાણ છોડ્યું હતું પણ એ જઈને કૃષ્ણ ભગવાનના પગે વાગ્યું હતું પછી એ શિકારીએ કૃષ્ણ ભગવાન પાસે ઘણી બધી ક્ષમાયાચના કરી અને કૃષ્ણ ભગવાને કીધું કે જે થતું હોય એ બધું લખેલું જ હોય છે એ બધું લખેલા પ્રમાણે જ થતું હોય છે એટલા માટે આ તમે જે જગ્યા જોવો છો ત્યાં કૃષ્ણ ભગવાનને બાણ છોડવામાં આવ્યું હતું અને આજે શિવલિંગ તમને બતાવું ગઈશ. ગાઈઝ સોમનાથ બીચ ઉપર તમે આવો એટલે કેમલ રાઈડ અને હોર્સ રાઈડ પણ અહીંયા તમે માણી શકો છો. 5 રૂપિયાની ટિકિટ છે ઓશન વ્યૂની ટિકિટ લઈને એકદમથી સામે જે સ્ટોલ જે છે એની સામેનો આ નજારો છે તમે જોઈ શકો છો પાછળ આ કેવો નજારો છે ગાઈઝ. એક મસ્ત કેમલ છે એનું નામ છે ચીકુ. તમને આજે મળવા આજો ચીકુ છે. કેટલા લો છો ભાઈ? 50 રૂપિયા. કેટલી રાઈડ ક્યાં સુધી લઈ જાઓ છો? સામે સુધી. ગાઈઝ આ 2-3 વર્ષથી અહીંયા છે ને કેમલ રાઈડ કરે છે 50 રૂપિયાની અંદર અહીંયાથી લઈને સામેના કિનારા સુધી લઈ જાય છે ઉપર બેસાડીને. તો ગાઈઝ સોમનાથમાં ઓલમોસ્ટ આપણે બધી જગ્યાએ ફરી લીધું અને બધી જગ્યાના તમને દર્શન કરાવ્યા છે. અલગ અલગ કેટલી બધી જગ્યાએ આપણે ગયા છે ગાઈઝ. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની જરૂર છે અને અવનવા આવા નવા લોકેશન જોવા માટે અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરો.